જોઈએ। નેફ્રાઇટિસ એ કયા અંગને પ્રભાવિત કરે છે? કિડનીને પ્રભાવિત કરે છે। નેફ્રાઇટિસનું મુખ્ય લક્ષણ શું છે? કિડની એટલે કે મૂત્રપિંડમાં બળતરા થાય, કમરના ભાગે દુખાવો થાય, મૂત્ર ઉત્સર્જન વખતે બળતરા થાય। ખોરાકના ઘટકો એટલે કે આહારના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજો અને પાણીનો સમાવેશ થાય છે। શક્તિના મુખ્ય ઘટક તરીકે કયા ખોરાકના ઘટકને ગણવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટને ગણવામાં આવે છે। કાર્બોહાઈડ્રેટના બંધારણમાં કયા 3 ઘટક તત્વો રહેલા હોય છે? કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન। કાર્બોહાઈડ્રેટ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન રહેલા હોય છે। કેપ્સ્યુલનું આવરણ શેનું બનેલું હોય છે? સ્ટાર્ચનું બનેલું હોય છે। ચરબીના મુખ્ય ઘટકો કયા કયા છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ છે। સામાન્ય રીતે 20°C તાપમાને ચરબી કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે। સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિમાં કેટલા ટકા ઉર્જા ચરબીમાંથી મળે છે? 20 થી 30% ઉર્જા ચરબીમાંથી મળે છે। શરીરમાં ચરબી શેમાંથી સંશ્લેષિત થાય છે? કણાભ સૂત્રમાંથી। જો શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય તો કઈ બીમારીનો ભય રહે છે? હૃદય રોગનો હુમલો। પ્રોટીન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? જે બર્જેલિયસ। પ્રોટીનનો બંધારણીય ઘટક કયો છે? એમિનો એસિડ છે। પ્રોટીન કુલ કેટલા પ્રકારના એમિનો એસિડમાંથી બને છે? 20 પ્રકારના એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે। શરીરનો લગભગ કેટલા ટકા ભાગ પ્રોટીનથી બનેલો હોય છે? 15% ભાગ। શરીરના અંગોની વૃદ્ધિ મુખ્યત્વે કયા ખોરાકના ઘટકને આભારી છે? પ્રોટીન। પ્રોટીનની ઉણપથી કયા રોગો થાય છે? મરાસ્મસ અને ક્વોશિયોરકોર થાય છે। વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કેસિમિર ફંક। મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પણ પ્રેસ કરી દો। કયા વિટામિન જલદ્રાવ્ય છે? વિટામિન બી અને સી। કયા વિટામિન ચરબી દ્રાવ્ય છે? વિટામિન એ, ડી, ઈ અને કે એ ચરબી દ્રાવ્ય વિટામિન છે। કયા વિટામિનનું સંશ્લેષણ શરીરમાં થાય છે? વિટામિન ડી અને કેનું સંશ્લેષણ છે તે શરીરમાં થાય છે। રતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એ। વિટામિન એનું રાસાયણિક નામ શું છે? રેટિનોલ છે। બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન બી। વિટામિન B1નું રાસાયણિક નામ શું છે? થાઇમિન। પેલાગ્રા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B4। એનિમિયા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5 અને B12। લકવો કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B7। વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? બાયોટિન। શરીરમાં પેશીય રોગો થવા માટે કયા વિટામિનની ઉણપ હોય છે?
ફોલિક એસિડ. ફોલિક એસિડનું રાસાયણિક નામ શું છે? ટેરોઇલ ગ્લુટેમિક. સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સી. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બાળકોમાં સુક્તાન અને વયસ્કોમાં ઓસ્ટિયોમેલેરિયાની ખામી કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડીની. પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વ્યંધત્વ કયા વિટામિનની ઉણપથી સર્જાય છે? વિટામિન ઈ. વિટામિન કેની ઉણપથી શરીરમાં શું અસર થાય છે? તો ઘાવ પર રૂજ આવતી નથી, એટલે કે લોહી જામતું નથી. વિટામિન ડીનું રાસાયણિક નામ જણાવો. કેલ્સીફેરોલ. વિટામિન કેનું રાસાયણિક નામ જણાવો. ફિલોક્વિનોન. ચામડીમાં આવેલા કયા પદાર્થ પર સૂર્યપ્રકાશ પડતા વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે? હાઇડ્રોકોલેસ્ટેરોલ. ઇન્સ્યુલિનની સક્રિયતા માટે કયું ખનિજ ઉપયોગી છે? ઝિંક. રક્તકણો અને વિટામિન B12ના સંશ્લેષણ માટે કયું ખનિજ ઉપયોગી છે? કોબાલ્ટ. ચેતાતંત્રની સક્રિયતા માટે કયું ખનિજ જરૂરી છે? મેગ્નેશિયમ. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં કયું તત્વ આવેલું હોય છે? આયોડિન. અસ્થિ એટલે હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે કયું ખનિજ જરૂરી છે? કેલ્શિયમ. હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં કયું ખનિજ મદદરૂપ થાય છે? પોટેશિયમ. શરીરમાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 65 થી 70% જેટલું હોય છે પાણીનું પ્રમાણ શરીરમાં. રસી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લુઈ પાસ્ચરને ઓળખવામાં આવે છે. શીતળાની રસીના શોધક કયા વૈજ્ઞાનિક છે? એડવર્ડ જેનર. હડકવાની રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? લુઈ પાસ્ચરે કરી હતી. કમળાની રસીના શોધક કોણ છે? મેક્સ થેલર. પોલિયોની રસીના શોધક વૈજ્ઞાનિક કોણ છે? જોનાસ સાલ્ક. ઇન્ફ્લુએન્ઝા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? થોમસ ફ્રાન્સિસ જુનિયર. રોટા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? પોલ ઓફિટ. રૂબેલા વાયરસ માટેની રસીના શોધક કોણ છે? સ્ટેનલી પ્લોટકિન. મોઢેથી અપાતી પોલિયોની રસી એટલે કે ઓરલ રસીના શોધક કોણ છે? એલ્બર્ટ સેબિન. વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? થિયોફ્રેસ્ટસને ઓળખવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું હતું? આઇકલર. કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે? જગદીશચંદ્ર બોઝ. કયા ભારતીય વૈજ્ઞાનિક જે તે વિસ્તારની વનસ્પતિનો અભ્યાસ કરી ક્યાં ખોદકામ કરવાથી ખનિજ તેલ નીકળશે તે કહી શકતા હતા? વરાહ મિહિર. કમળ, સિંગોડા, બામ અને મનીવેલ કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે? જલોદભિદ. બોરડી, આંકડો, બાવળ એ કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે? શુષ્કોદભિદ.
લીમડો, બારમાસી, આંબો એ કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે? મધ્યોદભિદ. શેવાળ એટલે કે લીલ, ફૂગ, બેક્ટેરિયા અને લાઇકેનનો સમાવેશ કયા પ્રકારની વનસ્પતિમાં થાય છે? એકાંકી. જમીનનું ધોવાણ અટકાવવા કયા પ્રકારની વનસ્પતિ ઉપયોગી છે? દ્વિઅંગી. વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ અનાવૃત બીજધારી વૃક્ષ કયું છે? સિકોઇયા સિમ્પરવિરેન્સ. સિકોઇયા સિમ્પરવિરેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કોસ્ટ રેડવુડ ઓફ કેલિફોર્નિયા. સૌથી નાનું અનાવૃત બીજધારી વૃક્ષ કયું છે? જામિયા પિગ્મિયા છે. ટર્પેન્ટાઇન તેલ કયા વૃક્ષમાંથી મળે છે? ચીડમાંથી મળે છે ટર્પેન્ટાઇન. કાથો કયા વૃક્ષમાંથી મેળવવામાં આવે છે? ખેરના વૃક્ષમાંથી. પરાગનયન એટલે શું? પુંકેસર પરથી પરાગરજ સ્ત્રીકેસર પરના પરાગાસન પર બેસે તેને પરાગનયન કહે છે. કીટકો દ્વારા થતા પરાગનયનને શું કહે છે? એન્ટેમોફિલી કહે છે. પાણી દ્વારા થતા પરાગનયનને શું કહે છે? હાઇડ્રોફિલી કહે છે. પવન દ્વારા થતા પરાગનયનને શું કહે છે? એનિમોફિલી કહે છે. આવૃત બીજધારી વર્ગની સૌથી મોટામાં મોટી જાતિ એટલે કે વનસ્પતિ કઈ છે? યુકેલિપ્ટસ છે એટલે કે નીલગિરી છે. આવૃત બીજધારી વર્ગની સૌથી નાનામાં નાની જાતિ એટલે કે વનસ્પતિ કઈ છે? ગ્લોબાજા છે. ગ્લોબાજા. સૌથી મોટા પાંદડાવાળો છોડ કયો છે? વિક્ટોરિયા રિજિયા. વિક્ટોરિયા રિજિયા સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ખૂબ જ મોટું હોય છે અને તેના પાન ખૂબ જ મોટા હોય છે. આ રીતે ગોળ આકારના હોય છે. ખૂબ મોટા પાન તળાવની અંદર જોવા મળે છે. વિક્ટોરિયા રિજિયા તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમારી સામે આવી જશે. ખૂબ મોટું પાન હોય છે. વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે? લોડોસિયા. લોડોસિયા બીજા કયા નામે ઓળખાય છે? ડબલ કોકોનટ તરીકે ઓળખાય છે. સૌથી મોટું પુષ્પ કયું છે? રેફ્લેસિયા ઓર્નોલ્ડાઈ છે. સૌથી નાનું પુષ્પ કયું છે? રોલ્ફ્રિયા છે. સૌથી નાનું બીજ કયું છે? ઓર્કિડ. ઓર્કિડનું બીજ. કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચણા. દાળની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? વટાણા. ફળોના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? કેરીને. અનાજના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઘઉંને. અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? મકાઈ. મસાલાની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇલાયચી. વનોના રાજા તરીકે કયા વૃક્ષને ઓળખવામાં આવે છે? ટીક વૃક્ષને ઓળખવામાં આવે છે વનોના રાજા તરીકે. ઉજળા સોના તરીકે કોને ઓળખવામાં આવે છે? કપાસ. ઉજળું સોનું અથવા તો સફેદ સોનું પણ કહે છે. ભારતના સ્વર્ણિમ તંતુ તરીકે કોને ગણવામાં આવે છે? શણ. ભારતનું સ્વર્ણિમ તંતુ સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે. શાકાહારી માંસ તરીકે કોને ઓળખવામાં આવે છે? સોયાબીનને. ફૂલોની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે?
ગ્લેડિયોલસને ઓળખવામાં આવે છે અથવા તો ગણવામાં આવે છે ફૂલોની રાણી. શતાબ્દી વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ખજૂર. 21મી સદીના વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે? લીમડો. 21મી સદીનું વૃક્ષ. કલ્પવૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે? નાળિયેરીનું વૃક્ષ ઓળખાય છે કલ્પવૃક્ષ તરીકે. ઈશ્વરીય ભોજન કોને ગણવામાં આવે છે? કોકોઆ. ચમત્કારી વૃક્ષ તરીકે કયા વૃક્ષને ગણવામાં આવે છે? કીવી. ચમત્કારી વૃક્ષ. વનસ્પતિની વૃદ્ધિનું નિયમન અને નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? ઓક્સિન્સ દ્વારા થાય છે. ઓકિસન્સ અથવા તો ઓક્સિન્સ અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ચાર્લ્સ ડાર્વિને કરી હતી 1880.